ગુજરાતમાં વરસાદનો કહેર 38,000થી વધુ લોકોનું સ્થળાંતર 5,500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાજ્યમાં રાહત કામગીરી માટે 49 એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો સતત મેદાનમાં તૈનાત છે। કચ્છમાં વરસાદી માહોલ જામ્યો। લાંબા વિરામ બાદ કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબીના વાંકાનેરમાં વરસાદનો કહેર। ભારે વરસાદથી નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર 1.5 થી 2 ફૂટ પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મોરબીમાં મચ્છુમીસ 3 ડેમ ઓવરફ્લો। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા 2 દરવાજા 1 ફૂટ ખોલવાનો નિર્ણય લેવાયો છે। મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે। અમદાવાદમાં જળબંબાકાર સ્થિતિ। સતત ભારે વરસાદને કારણે ઇન્દ્રપુરી એક્સટેન્શનના જામકરવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ। સતત વરસાદ બાદ પૂર્ણા નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તંત્રએ લોકોને નદીના કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે। આણંદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। નવસારીમાં પૂર વચ્ચે એર રેસ્ક્યુ। અતિભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વધુ તાજા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ બાય જય સાથે।